રાજકોટમાં ત્રિકોણબાકા રાજા દુંદાળા દેવનું 25મા વર્ષમાં સ્થાપના કરાઈ છે। ત્રિકોણબાકા રાજાનું જાજરમાન આયોજન છેલ્લા 24 વર્ષથી થતું આવે છે, ત્યારે આજે 25મા વર્ષમાં 9 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું જાજરમાન આયોજન કરવામાં આવશે। લોકો દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ખૂબ જ મોટી સંખ્યામાં જોડાય છે અને ત્રિકોણબાકા રાજાના સાંસ્કૃતિક કાર્યક્રમો બધા જ કરતાં અલગ હોય છે। 1999 સ્થાપના કરેલી આ ગણપતિ આજે 2023માં 25 વર્ષ પૂરા કરવા માટે જઈ રહ્યું છે, એટલે અમારી સમિતિ રાજકોટની જનતા માટે એક પ્રાઉડ મોમેન્ટ છે। અને આપ જોઈ રહ્યા છો કે આ દુંદાળા દેવની હમણાં જ વિધિવત પૂજા ચાલી રહી છે અને એને દર્શન કરવા માટે રાજકોટ સહિત ગુજરાતના તમામ ગામથી લોકો થોડી વારમાં પધારી રહ્યા છે। અને આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખેલા છે, સેફટીના પૂરેપૂરા આયોજન રાખેલ છે। આ પ્રસંગે આપ સૌને હું અભિવાદન કરું છું। પધારો અમારા બહેન। કયા પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં છે? સંતવાણી છે, નાના બાળકો માટે ડાન્સ કોમ્પિટિશન છે, બ્લડ કેમ્પ છે, મેડિકલ કેમ્પ રાખેલ છે, તેમજ બહેનો માટે અમે લોકોએ અહીંયા ખાસ કરીને મહેંદી સ્પર્ધા રાખેલ છે અને આરતી સુશોભનની સ્પર્ધા રાખેલ છે। સાથે સાથે દાંડિયા રાસનું પણ અમે લોકોએ આયોજન કરેલું છે। ખાસ કરીને 25મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે રાજકોટવાસીને કંઈક અલગ થીમ દેવા માગો છો આપ? જી, રાજકોટવાસીને હું એટલું જ મેસેજ આપવા માગું છું કે આપ લોકો જરૂરથી દુંદાળા દેવની પૂજા અર્ચના કરો, પણ જ્યારે તમે પોતાના ઘરે બેસાડેલી મૂર્તિ છે એ જ્યારે વિસર્જન કરવા જાઓ છો ત્યારે પોતે ક્યારેય પાણીમાં ન પડો। ફાયર બ્રિગેડ, રાજકોટ પોલીસ અને કલેક્ટર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે, આરએમસી દ્વારા વ્યવસ્થા કરી છે। ક્યારેય પણ તમે ઊંડા પાણીમાં જશો નહીં। તમારી જે મૂર્તિ છે દુંદાળા દેવની પૂજાની વિધિ કરી અને જે તે આયોજકને આપી દેશો, જેથી કરીને લોકો સલામત રીતે પૂજા કરી અને મૂર્તિનું વિસર્જન કરી શકે।